અને આજે સતત બીજા દિવસે ચંડોળા તળાવ વિસ્તારની અંદર ડિમોલેશનની કાર્યવાહી યથાવત રહી છે અને ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર આજે પણ ફરી વળશે। આપણે જણાવીએ કે 1000થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો તો તોડી પાડવામાં આવ્યા છે। તળાવ નજીક પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ઊભા કરેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા। હજુ એક અઠવાડિયા સુધી આ ડિમોલેશનની કાર્યવાહી યથાવત રહેવાની છે। આપણે જણાવીએ કે અલગ અલગ ફેઝમાં ગેરકાયદે બાંધકામ તોડવાનો પ્લાન નક્કી થયો હતો, જેમાં 1.4 લાખ સ્ક્વેર મીટર વિસ્તારની અંદર આ ગેરકાયદે દબાણ હોવાનો ખુલાસો થયો અને ત્યારબાદ આ દબાણો જમીનદોસ્ત કરી હજારો સ્ક્વેર મીટર વિસ્તાર દબાણ મુક્ત કરવામાં આવ્યો છે। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી દેવાઈ છે। ગઈકાલે હજારો સ્ક્વેર વિસ્તાર જે છે તે જમીન પરથી દબાણ મુક્ત કરી દેવાયા અને આજે સતત બીજા દિવસે તંત્ર દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તારમાં ઘૂસણખોરોને વસાવવા માટે મદદ કરનાર કુખ્યાત લલ્લા બિહારીના લગભગ 5000 વાર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે। લગભગ 1000થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા અને હજુ આવનારા દિવસોમાં એટલે કે એક અઠવાડિયા સુધી આ કામગીરી યથાવત રહેવાની છે। ચંડોળા તળાવ વિસ્તાર એ બડા તળાવ અને છોટા તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે કે જેમાં છોટા તળાવ વિસ્તારની અંદર સંપૂર્ણપણે દબાણો ખડકી દેવાયા હતા। અને આખી કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, જોવા જઈએ તો આખરે એક દિવસમાં તો ઘણે અંશે 1000 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। આજે આખરે કેટલા મકાનો ટાંચમાં લેવાશે? આ આખા ચંડોળા તળાવ વિસ્તારમાં કયા વિસ્તારમાં આજની આ કાર્યવાહી બની રહેશે અને તેને લઈને શું સુરક્ષા વ્યવસ્થા અને અન્ય ઇંતજામાત આપ ત્યાં જોઈ રહ્યા છો? હરીન, બિલકુલ જયેશ, ગઈકાલની વાત કરવામાં આવે તો શરૂઆત છે લલ્લા બિહારીના ફાર્મ હાઉસથી કરવામાં આવી હતી, જેને 1 કલાકની અંદર છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ જે પોલીસનો કાફલો હોય, એમસીની ટીમ હોય, તમામ જેસીબીઓ હોય તે જે ચંડોળા તળાવની અંદરનો વિસ્તાર છે કે જેને આપણે બંગાળી વસાહત તરીકે ઓળખવામાં આવે છે, તે તમામ જગ્યાઓ પર છે બુલડોઝર ફરી વળે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે તમામ પોલીસ કાફલાની વાત હોય, કોર્પોરેશનનો સ્ટાફ હોય, જે જેસીબી હોય તેમનો સ્ટાફ હોય, તમામ છે અહીં પહોંચી ચૂક્યા છે ને વધીને અડધી કલાકની અંદર છે તમામ કામગીરીઓ છે તે શરૂ કરી દેવામાં આવશે, કેમ કે 12 વાગ્યાની આસપાસ જ્યારે ખૂબ જ ગરમી હોય છે ત્યારે કામ કરવું મુશ્કેલ બને છે। આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ પ્રકારની કામગીરી છે કરવામાં આવશે। બીજી તરફ હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મુજબ ગઈકાલે 1000 જેટલા કાચા પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા। અત્યારે જ્યાં જુઓ ત્યાં કાટમાળ દેખાઈ રહ્યો છે। જોકે રાત્રે અહીં જે રીતના વસવાટ કરતા લોકો છે પોતાનો કદાચ જો સામાન રહી ગયો હોય તો તે લેવા માટે ફરીથી આવ્યા હતા, પરંતુ આજે ફરીથી તેમને અહીંથી દૂર કરવામાં આવશે અને ત્યારબાદ છે ડિમોલેશનની કામગીરીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। સામે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ જે મકાનો છે, પાકા મકાનો છે, તેને આજે તોડી પાડવામાં આવશે, કેમ કે જે રીતના ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ છે તે અહીં આવી વસવાટ કરતા હતા, જે લલ્લા છે તેમને આશરો આપતો હતો, તેમની પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો અને ધીમે ધીમે આ તળાવ છે તેને બુરી એટલે કે તેમાં જે પીરાણાનો ડમ્પ સાઇડનો જે કચરો હોય છે તે અહીં લઈ આવી અને જે આ તળાવને બુરવામાં આવતું હોય છે અને ત્યારબાદ ત્યાં મકાનો છે કાચા પાકા બનાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ ઘૂસણખોરો છે અહીં વસવાટ કરતા હોય છે। અન્ય પણ જે બહારથી લોકો આવતા હોય છે તેમને ભાડા ઉપર આ મકાનો છે તે આપવામાં આવતા હોય છે। પરંતુ જે દ્રશ્યો જોવો કે જે તળાવને ખુલ્લું કરવાની વાત છે તો હવે અડધા ભાગનું તળાવ જે મુખ્ય તળાવ છે તે ખુલ્લું થઈ ચૂક્યું છે। હવે છે બાકીના અંદરના જે પાકા મકાનો છે તેને આજથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને તેની કામગીરી થોડી જ વારમાં છે તે શરૂ કરી દેવામાં આવશે। તમામ તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે અડધી કલાકની અંદર છે આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી છે આ કામગીરી યથાવત રહેશે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ગઈકાલ પ્રમાણે જ પોલીસનો કાફલો છે તે તૈનાત રહેશે। કોઈ પણ જે ખૂબ જ ગરમી હોય છે, તાપ હોય છે, જે કામ કરતા લોકો છે, અધિકારીઓ છે, કોર્પોરેશનનો સ્ટાફ છે, આ કોઈને પણ તકલીફ ન પડે તેના માટે મેડિકલ વાનની સુવિધા પણ રાખવામાં આવી છે। સમયાંતરે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, છાશની વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણને ડિહાઇડ્રેશન ન થાય અથવા અન્ય કોઈ તકલીફ ન પડે, કેમ કે ખૂબ જ તાપમાં કામ કરવાનું હોય છે, 45 થી 46 ડિગ્રીમાં કામ કરવાનું હોય છે, જેને લઈ અને કોઈને પણ મુશ્કેલી ન પડે તેની પણ પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી છે। જી,
આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આજે હવે અડધો જ કલાકની અંદર આ કાર્યવાહી ફરી શરૂ થઈ જશે. ગઈકાલે 1000 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે આ કાર્યવાહી યથાવત રહેશે. ખાસ કરીને બડા તળાવ અને છોટા તળાવ બંને વિસ્તારોની અંદર ઘૂસણખોરોએ ગેરકાયદે બાંધકામો કર્યા છે તે બાંધકામો એક બાદ એક તોડી પાડવામાં આવશે. કે આ બુલડોઝર સ્ટ્રાઇકની અંદર હવે એક પણ મકાન અહીં હાજર નહીં રહે, તમામને ધ્વસ્ત કરાશે.